સિંધુઈ માં મેલડી માતની નારસિંહ દાદાની બજરંગદાસ બાપાની આપા ધીરા પીરની એમાં થોડું ખાટ ભાઈ શ્રી ધીરુભાઈ વાઘેલા કુળના ધીરુભાઈ આત્મા એક શામજીભાઈ ના દીકરા મિત્રો આ સીમાસી ગામની ધરતી માંથી જેને વિદાય લીધી હોય એક પોતાના દીકરા હા કમો ભાઈ હા ભૂવા હતા તો એ ઝાડ થાય ને કે ન થાય આજે સીમાસી ગામની અંદરથી જેને વિદાય લીધી હોય મિત્રો દીકરો ભરત અને ગોરધન એક દીકરી ભાનુ જેની માથે વેળા પડે ને એને ખબર હોય મિત્રો દુઃખ જેની માથે હોય જેની માથે વેળા પડે એને ખબર હોય દીકરી સા થોડો પીલો જો પછી આનંદ કરશું ધારી ગુંડાળી ની અંદર એ ભાનુબેન એક ને એક દીકરી મિત્રો દીકરીને એમ થાય કે સાલ મારા બાપુજીને ના જાવું છે અને ખરેખર મિત્રો આ ધીરુભાઈ નો આત્મા એવો હતો ને બહુ ભોળા હતા હા ભાઈ મનસુખભાઈ મને વાત કરી આગળ કે માં ભગવતીના શરણે વારંવાર કહેતા હોય કે એક વારી માં ભગવતીની હું ખાલી પ્રસાદ લઈ લઉં ને તોય મને અમીનો ઓટકાર છે બાપ તોય મને મારો જીવન છે ને એ ધન્ય બની જાય મારી માં ભગવતીની ખરેખર ધીરુભાઈ પીડા ખાઈ આવતા ને મિત્રો એક બાપુ 4 વર્ષથી મિત્રો બીમારી હતી અને 3 નડિયું બલોગતી પણ સતાય એને એમ થયું કે મને મારે ખાટલે તો રહેવું નથી મારે દુઃખ તો નથી ભોગવવું ભરતને ગોરધનને કે હે દીકરો દુઃખ મારે નથી ભોગવવું ભલે હું વિયો જાઉં આ લીલી વાડી મૂકીને હું જાય
ડોક્ટર નો હાથ તો મારા શરીરે અડવો ન જોઈએ. એ કેટલી હાસા છે કમાભાઈ, મનસુખભાઈ. માં ભગવતી નો નવરંગો માંડવો હાલે અને મનસુખભાઈ ને કહે છે ધીરુભાઈ કે જાઓ મારા દાદા નારસિંહ દાદાના ભુવાને કયો મને ખડાની પ્રસાદી મારા મુખે આવી જાય. આ હકીકત નો બનાવશે મિત્રો. આડે મનસુખભાઈ મને વાત કરી તો એ ખબર પડી. અને મિત્રો એ મનસુખભાઈ જઈ માં ભગવતીની પ્રસાદ લઈ આવે છે. અને ધીરુભાઈ કહે છે કે માં ભગવતીની મારા મુખે પ્રસાદ આવી ગઈ ને મનસુખભાઈ, એ હું ધન્ય બની જઈશ. હવે હું વ્યો જાઉં તો મને કોઈ અબળકા નથી બાપ. કેટલી એની હાસા એ છે. અને ખરેખર એની હાસા એવી હતી કે સિંહ જેવો માણસ હતો. આ ધરતી માથેથી જાય તો એના દીકરોને, પોતાની ધર્મ પત્નીને અને એક દીકરી ભાનુને કેટલો ઝટકો લાગ્યો હશે મિત્રો. જેના ઘરમાંથી એક કંધોતર વ્યો જાય ને એ દુઃખ તો એને ખબર પડે. માથેથી સતર જાય, ભલે આવા કંધોતર જેવા દીકરા ગોરધન ને ભરત છે, પણ સતાય માથેથી એનો બાપ એક સતર જાય ને કમાભાઈ, હા સતર વ્યો જાય ને તો ચારે દિશુના વાહ વાવા મળે. એમ આ ધીરુભાઈ વેલજી બાપા, શામજી બાપા એના પરિવારની અંદર જોવો ને તો એક અડીખમ એક જ હતો. ભાઈઓમાં વાંધો પડે એ મનસુખને કહે, ગોરધનને કહે, ભરતને કહે અને એના જમાઈને કહે કે સમજીને રહેજો બેટા. ભાઈઓ એક થઈને રહેજો ને ભાઈઓ એક હોય ને, અને ભાઈઓમાં હપ હોય ને એવો બીજો ચાઈનો હપ હોય મિત્રો. અને ભાઈઓમાં એક હોય ને એટલે પૂરું થઈ જાય. એમ ધીરુભાઈ પોતાએ આ ધરતી છોડી અને સ્વર્ગે સિધાવી ગયા હોય. ભલે આઘાત તો એની દીકરીને લાગ્યો હોય, એના દીકરોને લાગ્યો હોય, એના જમાઈને લાગ્યો હોય, એના પરિવારને લાગ્યો હોય. આવો કંધોતર આદમી જાય તો બધાને મિત્રો આઘાત લાગે. પોતાને ત્રણ એટક આવી ગયા પણ સતાઈને બાયપાસ ન કરવા દીધું કે નહીં, મારા શરીરની અંદર ડાઘ હોવો ન જોઈએ, નો ડાઘ હોવો જોઈએ બાપ. એની સસાય હાચી હોય, એનું દિલ હાચું હોય અને માં ભગવતી માથે વિશ્વાસ હોય એટલે નકર એને નો બીક હોય મારે જેથી હું વ્યો જાઉં કઈ ખબર નહીં પડે નહીં એને બીક હોય. પણ એનું કારણ હોય હાસો માણા હોય ને એ દુખી ન થાય. તમે જોઈજો ને એને પાપ કર્યું હોય ને એને બહુ રેબાવવું પડે ખાટલામાં, બહુ ખાટલો સેવવો પડે છે. એમ પોતાની દીકરી ભાનુ અને પોતાનો જમાઈ દીપક ચાલુ ફોન ની અંદર કે દીકરી જમાઈ દીપક શાંતિથી રહેજો, ધ્યાન દોરજો, મારા પરિવારની અંદર સંકટ પડે તેથી જાજો ભાઈ. હા આવું કહીને પોતાએ દેહ છોડી દીધો હોય મિત્રો. હવે એક દીકરીને એમ થાય કે સાલ મારા બાપુજીને ના જાઓ, કેનો આશરો લઈને આવે, દેશ હોય કે વિદેશ હોય, દીકરી કોના વધારે આવે, કોના ઘરના આંગણે આવે. દેશ કે વિદેશ હોય, દીકરીને એમ થાય કે મારા બાપુજીને ના મારે જાવું. સાલ અને મારા બાપુજીનું મુખ નહીં જોવો ને ત્યાં સુધી મને
શાંતિ નહીં થાય એ દીકરીને ખબર હોય. હા, અમે કોના ઘરના આંગણે આવું? ભાઈ ભલે હોય પણ ભાઈને નો યાદ કરે એમ દીકરી બાપને યાદ કરે છે. એટલે બધાય આપણે આવેલા માતાઓ બહેનો ભગવાનને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, હે ભગવાન, આ આત્માને શાંતિ આપજો. દિલીપભાઈ સારી સંતવાણી કરી, ભજન સંભળાવ્યા. એનું કારણ છે કે આજની જાગરણ કહેવાય એની પાછળ. એટલે સગડો છોડી સંસાર જોને હાલિયા ધીરુભાઈ. સગડો સંસાર છોડી હાલ્યા ધીરુભાઈ. ધીરુભાઈ આ કુદરતના કેડે હાલ્યા જ્યાં દેશ દીન જો તમને યાદ કરશો કરશો, ક્યાંથી મળે મારો બાપ. નિસદીન તમને યાદ કરશો કરશો એ ધીરુભાઈ, ક્યાંથી મળે મારો બાપ. भक्ति करो पताल में प्रगट जो हो आकाश आकाश. भक्ति करो पताल में भाई, भक्ति करो पताल में प्रगट जो हो आकाश. दाबी दुबी नो रहे कस्तूरी की बात. दाबी दुबी नो रहे कस्तूरी की बात. भक्ति करो पताल में प्रगट जो हो आकाश. दाबी दुबी नो रहे कस्तूरी की बास. कमा भाई काया से कासनी पुतड़ी जने मढ़ावी लो कास थी भाई. काया से कासनी पुतड़ी ऐसी मढ़ावी लो कास थी. थमके फूटी जाए कोई दिक्कत का બધાય ને એવો ભાવ છે કે ધીરુભાઈ ના નામનું ગાઓ. એટલે અઘોર જંગલ ની અંદર ઝૂંપડી હોય, ગાંડી ગીર ની અંદર. મનસુખભાઈ અમારા ભુવા હતા કમાભાઈ, ઝૂંપડીએ કોક તો જાજો. અઘોર જંગલ ની અંદર ઝૂંપડી હોય, આપ જેનો અવતાર હોય, દરિયા જેવું જેનું દિલ હોય. તમે નેહાડા ની અંદર જાજો, તમને કઈક સાહો પીતા જાજો, સા પીતા જાજો. આપ જેવો જેનો અવતાર હોય, દરિયા જેવું જેનું દિલ હોય. અને કોક 5 માળની બિલ્ડિંગ વાળા પાસે જાજો, મોટા માણસ પાસે. એનું કારણ છે કે મોટો માણસ હોય ને જવાબ નો દે, બે જે ડેલી આને મારો માણસ આવશે, સાપ આવી જાય. એ માણસ ના નો થાય દર્શન.
અને મનસુખભાઈ જતી ને સતી ને સુરવેલ માં જોગણીઓ થયો ને તો ઝૂંપડાની અંદર થયું છે. હા, એ ખાખરાની ઝૂંપડી હોય કે સાદરા બાંધેલી ઝૂંપડી હોય તો એની અંદરથી જ માં જગદંબાઓ થયું છે. હા, બિલ્ડિંગમાં કોઈ માવું નથી થયું. એટલે માતાજીનું નામ અત્યારે આપણે પૂજાય છે, માં ભગવતીને પૂજાય છે. એમ આ ગરીબની ઝૂંપડી એ જીતાના આંગણિયા એ પૂછીને કોઈ જુન આવે રે અવતારો મીઠો આપજે રે જી આપજે રે તારા આંગણિયા એ પૂછીને કોઈ જુન આવે રે અવતારો મીઠો આપજે રે આપજે રે તારા આંગણિયા પૂછીને કોઈ આવે એને અવકારો મીઠો આપજે. દુશ્મન હોય આપણા ઘરના આંગણે આવે ને તો એને અવકારો મીઠો અપાય. અતિથિ કોઈ માંગણ આવ્યો હોય તો મુઠ્ઠી ધાન એને આપી દેવાય. ઈચ્છા શક્તિ પ્રમાણે એની ભેટ પૂજા આપી દેવાય. દાનવીની પાસે ભાઈ એ જે માનવી આવે દાનવીની પાસે ભાઈ હે માનવી આવે તારા રે દિવસો રે જોઈ કોઈ દુખીઓ આવે રે અવતારો મીઠો હે આપજે રે જી આપજે રે જી. કાંક આખલ પડકારો કરજો ને તો મજા કરાવશું. મારે 10 મિનિટ બેહવું છે. તારા આંગણિયા પૂછીને કોઈ આવે ને અવકારો મીઠો આપજે. એમ ધીરુભાઈ કોઈ આવે ને એને અવકારો મીઠો આપતા. પોતાની હુંવાશ એવી હતી અને કોઈ દીને કરો તો આવતો જ નતો. મિત્રો આવતો કોઈ દી હકીકત હોય તો જ કહેજો મને. એટલે આજે જે ધીરુભાઈ ને એક ઝૂંપડીએ કોઈ આવ્યો હોય ને એને હુકારો મીઠો આપજે ને વાહે એના સોરને કહું છે કે એના બાપ જેવા થાજો, એવા થાજો. દાનવીની પાસે ભાઈ એ માનવી આવે રે દાનવીની પાસે એ માનવી આવે રે તારા રે દિવસો રે જોઈ કોઈ દુખીઓ આવે રે અવકારો મીઠો એ આપજે રે જી તારા દિવસો રે એ જોઈને રે કોઈ દુખી આવે રે અવકારો મીઠો એ આપજે રે જી આપજે રે જી. આ સંતોની તાકાત છે. જો સમજતો હોય ને એને ખબર પડે આ બધી વાત. સંતવાણીમાં જેને મગજમાં ઉતરતો ને એને જ ખબર પડે કે સંતવાણી શું છે મિત્રો.
એટલે સંતો હોય કે ભક્તો હોય કે જતી હોય કે સુરવેલ હોય, જાવું તો બધાને એક જ રસ્તે મિત્રો. આજ ધીરુભાઈ ગયા, જાવું એક રસ્તે. એટલે મોટા કરીને તમારા ખોળેથી અમને ખતા કિરા મોટા કરીને ધીરુભાઈ તમે અમને ખતા કિરા તમારો ખોળો અમે ખુંદતા, તમારો ખોળો ગોરધનભાઈ ભરતભાઈ એ દીકરી ભાનુબેન એ ખોદતા ખુંદતા એ તમે કાયમ બેઠજો કાગડા, તમે કાયમ બેઠજો કાગડા. અમને આજ છોડીને એ તમે આયના ધીરુભાઈ એ રોતા રે અમને તમે મેલા રે આત્માભાઈ. કોઈ અમારે દિલીપભાઈ લઈને જવાના, બધું અહીંયા મૂકીને જવાના છે. સાઉન્ડ સિસ્ટમ રોયા છે
આસુડાની ધારે રોતો હોય દીકરા આ ભરત છે આસુડાની ધારે જો અમને નો ધાર એ મેલીને તમે આયા રે ધીરુભાઈ નો ધાર એ મેલીને તમે આયા રે દીકરી એ ભાનુબેન હુએ છે આસુડાની ધાર દીકરી રોવે છે એ જી આસુડાની ધાર રે અમને નો ધાર એ મેલી એ ભાઈ રૂમે છે એ જી આસુડાની ધાર જો સમય દીપક એક સંકટ પડે ને તે ધીરુભાઈ માથે ફોન કરે હા જમાઈ દીપક એ ધીરુ છે આસુડાની ધાર જો નો ધાર એ મેલી તમે આયા રે ધીરુભાઈ નો ધાર એ મેલી તમે આયા રે ધીરુભાઈ
સિસ્ટમમાં
ભાઈઓ ગમે એટલા એક એક ભાઈઓ જાય ને એટલે આ ભાઈઓ વગરના લાગે બેકાર. એક જોડી તૂટી જાય ને એટલે બહુ દુઃખ થાય. એમ ધીરુભાઈ વ્યાઈ ગયા ને બધાઈને દુઃખ થાય મિત્રો, આપણો બધાઈને થાય. અરે માયામાં નહીં મીઠા भाई दर्द सी ऐ रोवे से सुल्तानी रे धर्मसिंह भाई, भूपत भाई, अजय भाई, मनसुख भाई બધા આસુડાની ધારે રોતા હોય. એ ઘરના આંગણેથી એ ભાઈને કાઢ્યો હોય ને છેલ્લો વિહામો ઘરના આંગણે લીધો હોય. એટલે કીધું ને કે માણસ જાય ને તો એ બધા એમ કે કાઢી લ્યો અને ગાયકા કાઢી લ્યો. કાંઈ હારે નથી આવતું મિત્રો. આવ્યા ખાલી ને જાય હું ખાલી. જે જન્મ આપ્યો છે માથે હોય ને એ ઉતારી લ્યો કપડા, કોરો પન્યોની કાચડી વળાવી દો. લુખા લાડવો સાતી માથે ખાલી મૂકે એ મિત્રો કોરો મોરો કરીને મૂકી દો. એનું કારણ છે આવ્યા ખાલી ને જાવું ખાલી. જો આ જિંદગીની અંદર જીવન આપ્યું હોય તો હારી હુમાશી છે ને હારી ભલાઈ છે ને એની યાદ કરશે, નકર ગયો ભલે ગયો ભાઈ. એમ ધીરુભાઈ ને યાદ કરશે બોપાએ. ધીરુભાઈ ને પણ સંઘળો સંસાર આ છોડીને તને આયલા ધીરુભાઈ. પણ જોવે તમારી વાત એ દીકરો ભરત અને ગોરધન આરે તમને સમસાર સુધી વળાવા હાલ્યા. ये तो मेरे
એમ સગરો સંસાર છોડી અને પ્રભુના શરણે વ્યાઈ ગયા છે, એમ રાજા રહી ગયા છે મિત્રો. લીલી વાડી મૂકી છે અને બધાયને હળી મળીને રામ રામ કરીને જ ગયા છે મિત્રો. આ સંત દેખી નમન કરીએ ને ઝપાટ નમાવીએ શીશ. એ સાધુડા દેખી નમન કરીએ અન ઝપાટ નમાવીએ શીશ. એક ગુના તો ક્યાં કરે એને લાખો ગુના બગસી. સંત દેખી નમન કરીએ ઝપટ નમાવીએ શીશ. એક ગુના તો ક્યાં કરે પણ લાખો ગુના બક્ષીશ. ભલે આપણે માતા પિતાની ભૂલમાં આવી ગયા હોય કે ભગવતીની ભૂલમાં આવી જાય, બે હાથ જોડી અને મસ્તક ઝુકાવી દઈને લાખો ગુના બક્ષીશ થઈ જાય. એમ મારે સંતની બે શબ્દ વાત કરવી છે. સંતની હું તાકાત છે. એક મહાભારતના સંત ગાંડી ગીરની અંદર ઝૂંપડી બાંધી ભગવાનનું ભજન કરે છે મનસુખભાઈ.